રીતિકા ગુડ મોર્નિંગ. જય માતાજી. જય માતાજી. તારી શુભ સવાર તો પાપડ થી થાય છે એમ ને? બે ત્રણ દડા એવું જ રહેશે. જો પાપડ આના કેવા રીતિકા જો. અને જ્યારે પણ ધાબા પર આવું ને ભાઈ તો આ પ્લાન્ટ મને જોઈને મારું જીવ ભરી જાય છે. હા કાચા ખાવાના, કાચા શું નીચે શેકી દેવાના. હજી પાપડની કણકી સૂકવી છે જો આ લોકો તો ટેસ્ટ પણ કરી લઈએ હવે પાપડનો. મહેનત વસૂલ પૈસા નહીં. હા મહેનત વસ્તુ વાત સાચી. મમ્મી આજે મસ્ત મજાની મેથીની ભાજી, તુવેરો અને રોટલી. નહીં મમ્મી બાજીના રોટલા બનાવું છું કે ભાઈ રોટી બનાવીશ? તો મિત્રો મસ્ત મજાની મમ્મીએ ભરી બનાવી છે અત્યારે. એ ભરી ખાધી કેવી લાગી? ફાઇનલી મિત્રો અમારી રૂહી તૈયાર થઈ ગઈ છે અને જે છે સ્કૂલે. અને ભૂત આવે તો રૂહી આપણે શું બોલવાનું? જય શ્રી રામ બોલવાનું. મિત્રો હવે પીહુનો વારો છે સ્કૂલે જવાનો. હું રૂહીને મૂકીને આવ્યો, હવે પીહુનો વારો છે. તો હર હર મહાદેવ. કેમ છો ફેમિલી? મોજમાં તો અમે પણ મોજમાં. તો ચાલો મિત્રો શુભ સવાર પડી ગઈ છે. તો ફર્સ્ટ ઓફ ઓલ તમને અને તમારા પરિવારને જય શ્રી કૃષ્ણ મિત્રો. તો ફર્સ્ટ ઓફ ઓલ વ્લોગની શરૂઆત આપણે ગુડ મોર્નિંગ થી કરી લઈએ છીએ. તો આપણે બધા એક સાથે મળીને આજે એન્જોય કરીશું. રીતિકા ગુડ મોર્નિંગ. જય માતાજી. જય માતાજી. તારી શુભ સવાર તો પાપડ થી થાય છે એમ ને? બે ત્રણ દડા એવું જ રહેશે. કેવું? બે ત્રણ દડા એવું જ રહેશે. પાપડ ની ગુડ મોર્નિંગ રૂહી. ગુડ મોર્નિંગ. હા જોયા આપણો ગુડ મોર્નિંગ તો બોલ. લે પોપરિંગ ટોલ એક ટોલ. અને દીદી ક્યાં ગઈ? દીદી નિહાર ગઈ. વીર ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ વીર. એ ગયો. આપણા સુકાઈ ગયા નહીં રીતિકા? ના હજુ સુકવવાના. લીલા છે તારા બનાવ. બેટા રવા દે. આ બધું એવું ના કરીશ ઉખડ. હા આ જો હું ઉખાડીને લઈને આવી જો હજી કઈ છે? હા બરાબર છે. જો આવવાના પાકા એની વારી વાત. જો પાપડ આના કેવા રીતે કયો? ઉતાવળ કરે ને એટલે આવું થાય. જો તો બધા ભાગી ગયા નહીં રીતિકા? ત્યાં નીચે મારે જેવું હતું આગળ પડત બોલ. અને ત્યાં મને ભરી મોકલાયો હોત ને તું અહીંયા નાખી દે કમ્પ્લીટ. તો મિત્રો પીહુ તો અત્યારે ગઈ છે સ્કૂલે. અને આજે શનિવાર છે એટલા માટે સવારની સ્કૂલ હોય. અને સોમથી શુક્ર એમની બપોરની સ્કૂલ હોય છે. શનિવારે જ સવારની હોય છે એટલા માટે સ્કૂલે ગઈ છે. અને જ્યારે પણ ધાબા પર આવું ને ભાઈ તો આ પ્લાન્ટ મને જોઈને મારું જીવ ભરી જાય છે. કેમ કે ઘણી બધી મહેનત કરી હતી મેં આ પ્લાન્ટ પાછળ, પણ એક પણ મજરે ના આવ્યું. જો આ કુંડું પણ આ બંદરે એમ આવ્યા હતા ને શનિવારે, ભાગી નાખ્યું બધું. ઓય બંદર. પરિચિકા હજુ બીજા પાપડ છે આમાં આવશે ઉપર? કઈ છે પતિ કે આટલા છે? એવું? હા કાલી બંદર. કેવું? તારી દોસ્ત છે? ઓય 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 જો બીડી બહુ મોમાં ગાલે છે. જોઈ લે. લાવો લાય. જો કિલો હોસ્ટેલ આપી દે છે. આ બીડી બોમ્બ અહીં કોણે નાખ્યા છે? જો તો આ ગાંડા નાખી દે બધા. શું તને એ બધું કઈ નહીં ખબર પડે? હા આપણા ઘરમાં તો કોઈ પીતું નહીં સિગરેટ, તને કેનું ખબર પડે? ચલો એ વીર પર પડ્યો જો પાપડ. આ કેવા ફાટી ગયા છે? થોડી જગ્યા પણ લેતો જ નહીં આવડે નહીં થાય. રીતિકા આપણે જે પાપડ મળે આટલા બધા છે? આટલા જ? આ 4 ખાટલાના પાપડ આટલા જ નીકળે? ઓહો તો કેટલી બધી વાર લાગી હતી. બાકી મને 4-5 ખાટલા ભર્યા હતા. 5 ખાટલાના આટલા પાપડ યાર. એક સુકાઈ છે એટલે આટલા થઈ જાય નહીં? સુકાય એટલે થઈ કાચા ખાવાના? કાચા શું નીચે શેકી દેવાના. અરે બાપ રે બાપ, હજુ આઈ કકડાટ કરે છે. બહાર મૂકી દેવાના થોડીક વાર તાપમાં. લે લે
પેલાનું એક જ મિનિટ આવો અહીંયા જોતા આવું. જો હજી પાપડની કણકી સૂકવી છે. જો આ લોકોએ ખરેખર મને આજે ખબર પડી કે મારા ઘરમાં પાપડનો આટલો બધો શોખ છે આ લોકોને. બાકી મને ખબર જ નથી. આજે મને ખબર પડી કેમ કે 3-4 દિવસે આ લોકો પાપડ જ મણ કરે છે. મને ખુદને ખબર નહીં પડતી. થાક તો ખાતા જ નહીં. હજુ આટલા બધા પાપડ છે ને છતાંય પણ હજુ આ કણકી જો અત્યારે સુકાવા મૂકી હવે પાછી ડરાવશે અને પાપડ વણશે. કાયદેસર 12 મહિના તો ચાલવાના જ છે પાપડ આપણા. બિલાડીના બચ્ચા કઈ બેસી રહે એ ગયા જો ક્યાં ઠંડી ઠરી ગયા છે. જો જો જલ્દી એ ગયું ના આવે. વીરુ જો નીચે કેવું છે બધું જવાય. તો ટેસ્ટ પણ કરી લઈએ હવે પાપડનો. એક નંબર. ઓ ખાય પાપડ. પૈસા નહીં મહેનત વસૂલ. મહેનત વસૂલ પૈસા નહીં. હા મહેનત વસૂલ વાત સાચી. નહીં ખાવા હવે ચાર્જિંગ કરતી મેં કેમ રાજની મૂકી ચાર્જિંગ થી. પાને મિત્રો રીતિકાએ તો નાહી ધોઈને ફ્રેશ થઈ ગઈ છે અને જોડે રૂહી પણ અને હું એકલો જ બાકી રહ્યો છું. આ શું બોલો છું રીતિકા. કોલ કાર્ડ જો રે બેટા મમ્મી નહીં લીધું પણ છોકરો એ નહીં હોય બોલ. કેમ ઠંડીમાં દરદ ના લાગે. શું વાત છે. લાઈ મને આને શું કહેવાય ચરખી કકડા થઈ ગયા થોડા. થોડાક નહીં બધા કકડા થઈ ગયા છે. ના ભાઈ આખી ખાઈ ગયા. આખી બધા ખાઈ. આખી નહીં મેં જોયું નહીં. કી લાગે દાદી નહીં આવી બકા. વાહ રૂહી રૂહી પી આ વાર કેવા તારા કંગના રાણા જેવા વાર છે તારા. ચમડી ભરાયેલી છે એટલે 2 ચોટલા 2 દિવસના. અને જોઈ નાખો એટલે કમ્પ્લીટ સીધા છીએ. અમારું હિન તો એવું કશું જ નહીં બોલ. ઈયા કની સજા છે તો સ્કૂલે જાય તો આવું થાય. હા ઈયા કો આમાં ઈયા બીજામ કે ત્રીજામાં છે ને ત્યારે અમાર જેવું ભરાઈ જવું પડશે અને મામા જેવા બાદ રોજ્યા નથી. આજે ચમરી વાર આવ્યું કેવી લાગશે. પેલા રેડ બુલ જેવી લાગશે બોલી. બુલ જેવી લાગશે બુલ જેવી. આમ હશે ઓકડા જેવા. ઊભી રહે ને. મમ્મી આજે મસ્ત મજાની મેથીની ભાજી તુવેરો અને રોટલી. નહીં મમ્મી બાજીનો રોટલા બનાવું છું કે ભાઈ રોટી બનાવીશ. હું તો બાજરીનો લોટલા યાલે તો બાજરીનો રોટલાથી પીકાડું છે. શું વાત છે એવું. ઓકે મમ્મીનો પ્લાન બધું છે મમ્મી જો આપણી જોડે. તો હું રોટલાથી ચલો પ્લાન બદલાઈ ગયો. રોટલી બનાવવાનો પ્લાન હતો હવે બાજરી રોટલા બનાવી નહીં મમ્મી. અરે ચૂલો ભાજી ને ગરમા ગરમ બાજીનો રોટલા મસ્ત લાગશે. અમારો વીર તો ઊંઘી ગયો જો મસ્ત નહીં જોઈને ફ્રેશ થઈ. તો સન્ડે હોય યા મંડે રોજ ખાઓ અંડે. તો મિત્રો મસ્ત મજાની મમ્મી વરી બનાવી છે અત્યારે. મમ્મી ખાય છે મમ્મી ખાય છે ખરી. મને તો બહુ જ ભાવ. બહુ ભાવે ભરી. મારી મમ્મી બનાવતી હતી ને. હા મારી મમ્મી બનાવતી હતી ને બહુ ખાતા. એવું એમ પહેલેથી પહેલેથી કે ભરી ખરી કેવી લાગી. જો પપ્પા બજારમાંથી વીર માટે ચડ્ડી એમ લાયા છે પણ નાની પડશે એવું કહે છે એટલે માટે પાછી બદલાવાની કીધી. ઓ વાવ આ કોણ લાવ્યું. અને રૂહીની પીવું. હા મામા લેગી નથી બદલાની. તો આ બંડી બદલાની છે નાની છે. બહુ નાની પર વીર તો જો વીર તો આપણો બોડીગાર્ડ છે એટલે બોરા દે ખાધે મારે ખાਣਾ है. અમારા છો ના રૂહી. વીર તો ઊંઘી જાય છે લે. આવું વરાવતી હોય કેવું મસ્ત લાગે છે. તો મમ્મી તો મસ્ત મજાની ચૂલા પર મેથીની ભાજી બનાવી મજા આવશે ખાવાની. ભાઈ બાજી રોટલા બનાવે હે ને ફટાફટ. પણ ભાજી તો બનાવવા દેવાથી ભાજી બનાવી પછી બાજી લોટ આરે જો પીહુ બાકા મને ઓરેન્જ સોડા આપવી પડશે હો થોડી ખાલી એક ઘૂંટો આપજી. અહીંયા બંડી બનાવી દે. ના રે વિનર આરે તો ના રે જશે ડોબા. ના એ તો બ્લેક નહીં ભાવતી.
બ્લેક ની સારી મારે બીજી જોઈએ છે ઓરેન્જ કલર જોઈએ છે જમવાનો ટાઈમ થઈ ગયો છે અને બાજરીના રોટલા અને મસ્ત મજાનું મેથીનું શાક ભાજી સોરી નહીં જો 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 પીહુ વાર બતાવું જો મેં શું કીધું મુકુ વાર છે આ ના કીધું ચલો બોલ દે ચલ નકર નીકળી જાય ચલ ઓય ઓય શાક લઈ ગઈ ગયો પપ્પા ફાઇનલી મિત્રો અમારી રૂહી તૈયાર થઈ ગઈ છે અને જે છે સ્કૂલે રૂહી આ જોરદાર લગાવી છો તે ઓમ નમઃ શિવાય વાળું ભૂત ના આવે શું ના આવે અને ભૂત આવે તો રૂહી આપણે શું બોલવાનું જય શ્રી રામ બોલવાનું જોરથી બોલ હા હા અને બે ચક્કી આજે કોને ભરાઈ તારી કોને ભરાઈ રૂહી આ લિસ્ટિપ કહીને જવાય સ્કૂલે મેડમ તને ના પાડશે તો ચાલો મિત્રો હવે હું આવું છું અને શૂઝ ના પહેરે છે આ શું પહેર્યું પણ આ છીતો નો તારી ચાલ તું કેટલા કે પાછે એસપી બેટા કેટલા વાગે મિત્રો હવે પીહુનો વારો છે સ્કૂલે જવાનો હું રૂહીને મૂકીને આવ્યો પીહુનો વારો છે એટલે આધાર કાર્ડ જો તાર કશું કરવા નહીં પીવું ખબર જ્યાં તું ઝેરોક્સ કરવા જાઉં ને એટલે આ લોક ખોલીને આવી રીતે લોક ખોલવાનો અને આવી રીતે લોક ખોલીને ઉપર જ આવશે આ જો બે તારા પપ્પાના આધાર કાર્ડ હો એ જો ગયું કંઈક બસ આટલું હું અહીંયા સ્કીપ કરી નાખું છું બરાબર કશું કરવા નહીં કશું નહીં એટલે આવી જશે બસ આવી ગયું હવે અહીંયા બંધ કરી નાખ બરાબર પણ મેં ચીકી લઈ આલી જ નહીં ને રૂહીના તું લેજે જો રૂહે શું લીધું ખબર 5 પેન ચણા લીધા અને 5 પેન પેલી લિપસ્ટિક કરવા નહીં આવતી ખાવાની અહીંયા આવી છે પેલા દુકાને વણિયાના સાચું 5 પેન ચણા લીધા હતી અને 5 પેન પેલી લિપસ્ટિક આવવાની કરવાની એ લીધી ખાવાની પાછી ફોન મન પડી ના જાય ધોન રાખજો એક જ ફોન છે અત્યારે મેં જે છે દવાખાને રીતિકાને દાઢમાં દુખે છે એટલા માટે અરે કુલ થઈ જા કેમ કે અહીંયા દાઢમાં દુખે છે કેમ કે એક દાઢ સરી ગઈ છે તો બીજી ના સરે એટલા માટે જવાનું કોઈ સરી ગઈ કે નહીં સરી ગઈ બે બરે ખરી ફાઇનલ મિત્રો અમે દવાખાને જઈને પાછા ઘરે આવી ગયા છે તો ત્યાં તો વ્લોગ ઉતારવાનો હતો પણ મેડમે મને ના પાડી કે અહીંયા હોસ્પિટલનો વ્લોગ તમે ના ઉતારશો એટલા માટે મેં ત્યાં હોસ્પિટલનો વ્લોગ ના ઉતાર્યો કેમ કે મેડમે ના પાડી હતી કેમ કે થોડું પર્સનલ કારણ હતું એટલા માટે અમે ત્યાંનો વ્લોગ ના ઉતારી શક્યા તો કોઈ નહીં પણ રીતિકાની ટોટલ 4 દાઢ છે એ સરી ગઈ છે એમાંથી કાલે એકની કરાવવાનું છે એમ સ્ટેપ બાય કમ્પ્લીટ ટ્રીટમેન્ટ કરાવવાની છે સો કોઈ નહીં વ્લોગમાં કન્ટિન્યુ બને રહેજો એક દાઢ કમ્પ્લીટ કરાવવાના 1000 રૂપિયા છે એટલે ટોટલ 4 દાઢ કમ્પ્લીટ કરાવવાના 4000 રૂપિયા છે તો મળીએ થોડી વાર પછી મેડમે આ ટ્યુબ લખી આપી છે બ્રશ કરવા માટે સવાર સહજ અને આ ઓગડેટ ગેટ ટૂથપેસ્ટ એવું કંઈક લખ્યું છે બ્રશ કરવા માટે સવાર સહજ બ્રશ આનાથી જ કરવાનું અને તમને પણ આવું કંઈ પ્રોબ્લેમ હોય તો આ તમે નામ જોઈ લો અને આ જોઈને મેડિકલમાં આપજો એટલે આ તમને બ્રશ કરવા માટે ટ્યુબ આપશે શિયાળામાં કાયદેસર આપણે આ જ ટ્યુબ વાપરવી જોઈએ તો હું કોઈ નહીં સાંજે કાં તો આવતીકાલે લઈ આવીશ અને દવાખાને જઈને આવ્યા છે તો રીતિકાને આજે જ કરાવવાનું હતું પણ જમવામાં થોડી તકલીફ પડે મેડમે કીધું કે 24 કલાક લગી દુખાવો રહેશે તો અમે રીતિકા બરાબર ભૂખી થઈ હતી એટલા માટે અમે આજે ટ્રીટમેન્ટ ના કરાવી જોઈ લો અત્યારે તો નહીં મારી જોડે ફોન જ નહીં કોના બ્લાઉઝનું કટિંગ ચાલે છે અત્યારે ઓર્ડર આયા એમ શું વાત છે કોન્ટ્રાક્ટર બની ગયેલો હાજી કેમ કોનો છે એક દોસ્તારનો ઓર્ડર આવ્યો એક મનીષા ભાભીનો ઓર્ડર આવ્યો પછી શું વાત છે હારું કે ઓર્ડર જ થયો સાચી વાત છે પૈસા નહીં લેવાના પૈસા લેવા દે સગાવાલા જોઈ ના લેવાય ભાઈ એટલે ઓર્ડર જ કેવાય સેવા કરો મેવા લે મેલેગા જોઈ લો અહીંયા તો પાપડ જ છે આપણી જોડે તો મમ્મી શું કરે છે શું વાત છે ચકલી મારી ચકલી જોઈ લો આ ચકલી ગોટકોની મારી જો દાદા બોલાવો જલ્દી જા પેલી બાજુ જા દાદા બોલાવો શું કહે જો તો મમ્મી ભાગી નાખે ને એમ મૂકવાના હો ધીમા હું પહેરીને એટલા જ ના કહું હા ભાગી નાખશે અડધે તો ભાગી જાળવવામાં પડશે હે આ પર એવું ઓવા પણ મમ્મી આ પાપડ બહુ નોના છે જોજો ખરી કેટલા મોટા વાણેલા નાના થઈ ગયા રોટલી જેવા પાપડ છે પણ જોરદાર ખાવાની બે એટલી મજા આવે ને પાપડ ખાવાની જ્યારે ભણતા ને ત્યારે એટલો કંટાળો આવતો હતો પણ જ્યારે ખાવા બેસ્યો ને
ત્યારે કંઈક સ્વાદ અલગ હતો હો ભાઈ. આ છોડી જ ભાજી જો 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 ભાગી નાખ્યું ને આ ડોબી કહેવાય. અમે રાતે તો અહીં ખાટલો મેં પથરી રાખેલો ને ત્યાં ચર બોલતું હતું. એવું કેમ અવાજ આવતો હતો? ઠંડીમાં એવું હશે? એ તો અરે મય કા શું હોય? આવા એ થાય એટલે ચડ સોનો આવા સી ખબર બા. હું તો રાત્રે મેં રીતિકાને કીધું જો અવાજ શેનો આવે છે અહીં કાઢ. અહીંયા જ ખાટલો હતો, અહીંયા જ ખાટલો હતો. આ બધા મૂકી દેવાના મમ્મી. હો મેં મૂકી દે પીપળા. પીહુ તો સ્કૂલે. ઓય પીહુ લેવાની જાનું રૂહી જા ને. જા જલ્દી જા, દાદા જતા રહેશે. તારા તને ખબર નહીં મમ્મી? ના ભાઈ બોલ હે જો તો આ કેટલી મહેનત કરેલી આ છોડવા રોપવામાં. રોજ પોણી આવીને વેડી જતો બોલ. પણ ખરેખર નસીબ હોય ને, છોકરી નસીબદાર હોય ને તો જ પૂરો થાય. ઉડિયાન બો બેરા હા બા વીર વીર હે ઓ વીર. એ પાપડ જ છે જો. શું વાત છે, કેટલું કોન્સન્ટ્રેટ થી જે માપ લે છે જોતો ખરા. કોઈને ઉપર નીચે ના થવું જોઈએ નહીં. જોઈ લો પૂરી મહેનત લગાવી હતી કા જી જાન લગાવી દે કબજા પર. જો આ ફોન નહીં રીતિકા જો મારી જોડે માંગતી હતી ફોન. ફોન લઈને આવી હું નીચે. હા તો મને એવું કેમ તું અત્યારે લઈને આવી? શું વાત છે, તું ઘોડા કરતા આગળ છું. જારી આગળ તો હતો. રીતિકા આપણે રૂહી બહુ સુધી ના મળ્યો. ઓય જો રીતિકા આ કેવું ઘર બનાવ્યું છું તે. શેનું ઘર? પેલી એ ગણપતિ દાદા હાથમાં. ગણપતિ હાથમાં જ જો કેવું છે. આ કેડી જઈને તાવ હોતા જાય બોલ. આ પેલા ફરમા કઈ ગયા? આ છે જ ને ફરમા રીતિકા. ઓય આપણે બ્લોગ ના ઉતારો છું નહીં રીતિકા પેલા ડેન્ટિસ્ટે. ખરેખર મારે ત્યાં રીતિકાના દાઢમાં જે દુખે છે ને હું ત્યાં આગળ બ્લોગ ઉતારવાનો હતો પણ ડૉક્ટર સાહેબે ના પાડી. સિસ્ટર હતા, ફિમેલ હતા ડૉક્ટરમાં. તો લેડીઝ એમને ના પાડી કે અહીંયા બ્લોગ ના ઉતારો કેમ કે એમને પોતાને નહોતું ગમતું. તો ખાલી મેં ફોટો જેટલો પાડ્યો છે. જો કે ફોટો જે મેં કહેતા હતા કે ફોટો જે મારો ના લેતા તમે તમારા વાઈફનો ફોટો લઈ જતો છતાં પણ મેં ચોરી છુપકેથી મેં ફોટો લઈ લીધો છે. તો એને પણ થોડુંક પ્રોબ્લેમ હતી એટલા માટે હું ડેન્ટિસ્ટ જોડે ગયો હતો. સરો પડ્યો છે એક દાના લીધે 4 દાડા સરી ગઈ રીતિ કે તારી. રીતિયા બતાવવા માંગતી નહીં બોલો. બાકી બતાવે ને તો લોચા પડે એવું છે. એટલી બધી મારી સડી ગયેલી નહીં. હું કઈ પાન મસાલા નહીં ખાતી. પાન મસાલા નહીં ખાતી તું? સાચું? એટલા જેવું થાય ને. પાન મસાલા ખાય ને તો સડી જાય. આ બધા કકડાથી નું કઈ થઈ ગયા કકડા બધા મમ્મી કકડા. આને કકડા કહેવાય. ખાઈ કઈ નહીં આખા છે જ ને જો ને. નીચે દેખો નીચે. તો જો સાઈ તો કકડા તેમાં કપડાની ખોટ નહીં જોતો ખરા.